કરજણ તાલુકાના સણિયાદ ગામેથી એસઓજી પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સણિયાદ ગામમાં દવાખાનું ખોલી એક શખ્સ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો હોવાની બાતમીના આધારે જિલ્લા એસઓજી પોલીસે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી, જેમાં દવાખાનામાં શંકર પરેશ સમંદર નામનો વ્યક્તિ રહેઠાણ કોઠિયા ગામ માછી ફળિયું મૂળ પશ્ચિમ બંગાળનો એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। તે પોતે ડોક્ટર છે તેવી હકીકત જણાવતા પોલીસે તેની પાસે ડિગ્રી સહિતના પુરાવા માંગતા તેની પાસે કોઈ ડિગ્રી અથવા તો મેડિકલ પ્રેક્ટિસ કરવાનું કોઈ લાયસન્સ મળ્યું ન હતું અને બોગસ ડોક્ટર હોવાનું જણાવ્યું હતું, જેઓ એલોપેથી દવાનો જથ્થો રાખી દવાખાનામાં આવતા ગ્રામ્ય વિસ્તારના બીમાર દર્દીઓની સારવાર કરતો હતો, જ્યારે બોગસ ડોક્ટર પાસેથી એલોપેથી દવાઓ, બીપી માપવાનું સાધન તેમજ મેડિકલ પ્રેક્ટિસને લગતા અન્ય સાધનો મળી રૂપિયા કુલ 14,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।